હેલો બાળમિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ ઇન્સ્ટિટ્યૂટમાં. ધોરણ 1 સામાન્ય જ્ઞાન વિષય તમે ભણો છો, બરાબર ને? તો આ વિષયનું અસાઇનમેન્ટ આપણે જોઈ રહ્યા છીએ. આની પહેલાં આપણે પ્રશ્ન 1, 2 અને 3 એ ત્રણેયના સોલ્યુશન જોઈ ગયા. હવે જો તમે ન જોયા હોય તો ફટાફટ આ ચોપડી કેવી દોડી રહી છે એમ દોડીને ઝડપથી નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી એ વિડીયો જોઈ લો. અને જો તમારે આ PDF જોઈતી હોય તો તમારા માતા પિતાને કહો, નીચે લિંક આપી છે ત્યાંથી એ ડાઉનલોડ કરી આપે અને પ્રિન્ટ કાઢી આપે તો તમે એમાં તૈયારી કરી શકશો. જો મિત્રો, ચોથા પ્રશ્નમાં શું આપશે તો તમારા પેપરમાં ચિત્ર આપેલું હશે અને એના નામ સામે તમારે ખરું કરવાનું છે. ચાલો બાળ મિત્રો, આ ચિત્ર શેનું છે તો આપણા ઘર આંગણે જોવા મળતી નાનકડી એવી ચક્કીબાઈ, બરાબર? ચકલીનું ચિત્ર છે. તો તમારે ચકલીના નામ પાસે શું કરવાનું? ખરું કરવાનું છે, બરાબર? ઘણા મિત્રો આ રીતે ખરું કરતા હોય, પણ એમ નહીં કરવાનું. આપણને ચોખ્ખું કીધું, શું બોક્સ આપેલું છે તો બોક્સમાં ખરું કરવાનું. ચાલો, બીજું ચિત્ર શેનું છે? ગુલાબનું છે? ના, કમળનું ચિત્ર છે. શેનું છે? કમળનું. ત્રીજું ચિત્ર શાનું છે? નારંગી છે? ના, એ આવી થોડી હોય. તરબૂચ છે, એ આટલું નાનું ન હોય. તો આ દાડમ છે. શું છે? દાડમ. તમે ઘરે દાડમ ખાધું હોય તો તમને ખબર હશે કે એની ઉપર આવો નાનકડો એવો અણીદાર ભાગ હોય છે. ત્યારબાદ શિયાળ છે? ના, આ શિયાળ નથી. આ શું છે? હરણ છે. આ શું છે? હરણ. તે પછી આપણે આગળ વધીએ. અરે ચાલો, આ શું છે? તો આ તો બધાને ખબર છે, હોળી છે. કેવું શું છે? હોળી, બરાબર? અરે ના, મારી ભૂલ થઈ. જો, આવી ભૂલ નહીં કરતા હા. આને વહાણ કહેવાશે. શું કહેવાશે? વહાણ. કારણ કે અહીંયા સઢ આપેલા છે. હોળીમાં આવા સઢ હોય નહીં. જ્યારે તરાપો શું છે તો કે લાકડાનો બનેલો ચોરસ લંબચોરસ એવો ટુકડો છે જે પાણી ઉપર તરતો હોય, બરાબર ને? ચાલો, એ પછી આ શું છે તો ઈંડું છે. ત્યારબાદ અહીં બાજુમાં ફોટો જે છે, હવે એમ નહીં કહેતા કે એ કોઈ ભગવાનનો ફોટો છે, બરાબર? એ રાણીનો ફોટો છે. કોનો ફોટો છે? રાણીનો. અને આને તો કેમ ભૂલાય જ? આ તો આપણી પતંગ, બરાબર? હમણાં જ 14 જાન્યુઆરી ગઈ, આપણે રંગે ચંગે પતંગ ચગાવી ને, તો આ પતંગ છે. એ પછી ખૂબ જ ખતરનાક એવું રીંછ, પ્રાણી સંગ્રહાલયમાં તમે કદાચ જોયું હશે, બરાબર? શરીરે કાળા વાળ હોય, બરાબર? ઘડિયાળ છે આ, જે આપણને સમય જોવાના કામમાં મદદ કરે છે. ત્યારબાદ મગર છે, આ પણ આપણે પ્રાણી સંગ્રહાલયમાં જોતા હોઈએ છીએ. ચાલો, પ્રશ્ન 4 શું કરવાનું છે તો તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો તમને ખબર હોવો જોઈએ, બરાબર, કે ખાલી જગ્યા પછી રવિવાર આવે તો રવિવાર કોના પછી આવે? શનિવાર પછી આવે. ત્યારબાદ ગુરુવાર પહેલાં ખાલી જગ્યા આવે તો ગુરુવાર પહેલાં શું આવે? બુધવાર આવે, બરાબર? સોરી મિત્રો, ગુરુવાર પહેલાં બુધવાર આવશે. ત્યારબાદ જૂન પછી શું આવે? તો જૂન પછી જુલાઈ આવે. નવેમ્બર પહેલાં શું આવે? તો ઓક્ટોબર આવે. નવેમ્બર પહેલાં એક અઠવાડિયાના કેટલા દિવસ હોય છે? 7 દિવસ. કયા? તો રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. સરસ. ચાલો, જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસો હોય? તો જાન્યુઆરીમાં 31 દિવસો હોય. નવેમ્બર મહિનામાં કેટલા દિવસ હોય? તો મિત્રો, નવેમ્બર મહિનો જે છે એ વર્ષનો છેલ્લેથી બીજો મહિનો છે, બરાબર? છેલ્લો મહિનો ડિસેમ્બર, તો ડિસેમ્બરમાં 31 દિવસ હોય. તો નવેમ્બર એની આગળનો છે એટલે નવેમ્બરમાં 30 દિવસ હોય. કેટલા હોય છે? 30 દિવસ. ચાલો મિત્રો, એ પછી પ્રશ્ન 4 કહો. તમારે એક શબ્દમાં ઉત્તર લખવાનો છે, બરાબર? તો આપણા દેશમાં કેટલી ઋતુઓ છે? તો આપણા દેશમાં 3 ઋતુ છે. કઈ? શિયાળો, ઉનાળો અને ચોમાસું, બરાબર? ચાલો, કઈ ઋતુમાં વરસાદ પડે? તો ચોમાસાની ઋતુમાં વરસાદ પડે, બરાબર? અને આ ઋતુમાં નાહવાની મજા પણ આવે, બરાબર? પણ પાણી ખૂબ જ ઠંડુ હોય તો મારા નાના બાળ મિત્રો શું થાય? બીમાર પડી જાય, બરાબર? ચાલો, કઈ ઋતુમાં વારંવાર તરસ લાગે? તો ઉનાળામાં તરસ લાગે.
બરાબર છે. ધીમે ધીમે હમણાં ગરમી થઈ રહી છે, બરાબર ને. તમે બપોરે ભણવા જાઓ તો તમને તડકો વધારે લાગતો હોય છે, તો એ ઉનાળાની શરૂઆત છે. કઈ ઋતુમાં ઠંડા પાણીથી નાહવું ગમે? તો એ પણ ઉનાળામાં ગમે. તમે શાળાએથી છૂટીને આવો તો ઠંડા ઠંડા પાણીએ નાહવાની મજા આવે. કઈ ઋતુમાં ખૂબ જ ઠંડી પડે? તો શિયાળાની ઋતુમાં ઠંડી પડે, સ્વેટર પહેરવું પડે, બરાબર ને. તો શિયાળામાં ઠંડી પડે. કઈ ઋતુમાં રેઇનકોટ પહેરવો પડે? તો ચોમાસામાં રેઇનકોટ પહેરવો પડે, નહીંતર ભીંજાઈ જવાય, બરાબર ને. તો ચોમાસામાં આપણે રેઇનકોટ પહેરતા હોઈએ છીએ. ત્યારબાદ કઈ ઋતુમાં આકાશી વીજળી થાય? તો આકાશી વીજળી તો ચોમાસામાં જ થાય. કાળા કાળા ડિબાંગ એવા વાદળો આકાશમાં ચડી આવે અને એના વચ્ચે પ્રક્રિયા થાય એટલે આ વીજળી થાય. કઈ ઋતુમાં બપોરે પરસેવે રેબઝેબ થઈ જવાય છે? તો ઉનાળાની ઋતુમાં પરસેવે રેબઝેબ થઈ જવાય છે. કઈ ઋતુમાં રાત્રે ધાબળો ઓઢવો પડે? તો શિયાળામાં ઠંડી વાય તો એ ઠંડીથી બચવા આપણે રાત્રે ધાબળો ઓઢવો પડે છે. કઈ ઋતુમાં ગરમી થાય? તો ગરમી કઈ ઋતુમાં આવે? ઉનાળામાં, બરાબર. હમણાં ધીમે ધીમે ગરમી વધી રહી છે, તો ઉનાળામાં ગરમી પડે. હે મિત્રો, તો ગરમી પડે તો ગરમીને લાગતું નહીં હોય? હે, મને નીચે જણાવજો ને. ગરમી પડે તો ગરમીને લાગતું નહીં હોય, આપણે પડીએ તો આપણને લાગે છે, તો ગરમી પડે તો લાગે, બરાબર. ચાલો, કઈ ઋતુમાં નદી નાળા છલકાય છે? નદી તળાવ છલકાવાની ઋતુ એટલે ચોમાસાની ઋતુ. મને તો ખૂબ જ ગમે. તમને ગમે છે? ગમતી હોય તો હા લખજો, ન ગમતી હોય તો ના લખજો, બરાબર. ચાલો, પ્રશ્ન 4D. અહીં તમને ચિત્રો આપ્યા છે, ઘરમાં તમે આ વાપરો છો તો એના નામ તમને ઉપર આપ્યા છે, એ નામ વાંચી લેવાના. પગલૂછણિયું, કાસ્કો, ટેલિવિઝન, ઘડિયાળ, નેલ કટર, મોબાઈલ ફોન, કાતર, કેલેન્ડર અને કચરા પેટી. મારા બાળ મિત્રો એટલા હોશિયાર છે ને કે પહેલાંનું તો નામ આવડે જ. અને કહેવાય મોબાઈલ ફોન. શું કહેવાશે? મોબાઈલ ફોન. મિત્રો, મારી પાસે જગ્યા નાની છે ને અક્ષર બહુ મોટા થાય છે, એટલે હું મોબાઈલ જ લખીશ, બરાબર. ત્યારબાદ બીજું ચિત્ર શું છે? તમે શાળાએ જાઓ તો તમારા મમ્મી માથું ઓળી આપે ને, તો માથું ઓળવા માટે શું વપરાય છે? કાંસકો, બરાબર. તમે બહાર રમીને આવ્યા તો તમારા પગ ગંદા હોય તો આપણે શું કરીએ? પગ લૂછણિયા પર લૂછી નાખીએ. તો આ ચિત્ર શેનું છે? પગ લૂછણિયાનું ચિત્ર છે. શેનું છે? પગ લૂછણિયાનું. ચાલો, એ પછીનું ચિત્ર જે છે તો એમાં તો કચરો નાખેલો છે, તો આ છે આપણી કચરા પેટી. બધાના ઘરમાં હોય, બરાબર. અને સમય બતાવે તો એને આપણે શું કહીએ છીએ? ઘડિયાળ. દિવાલ પર તો લટકાવેલી જ હોય, બધાના ઘરમાં જોવા મળે. અને કપડાં કાપવા માટે શું વપરાય છે મિત્રો? કાતર, બરાબર ને. આપણે કાતર વાપરીએ છીએ કપડાં કાપવા માટે, કાગળ કાપવા માટે, બરાબર. પણ વાપરતી વખતે ધ્યાન રાખવું જોઈએ, આપણી ચામડી પણ કપાઈ જાય, લોહી નીકળે. ચાલો, 7મું ચિત્ર છે ટેલિવિઝન. શેનું છે? ટેલિવિઝન. ચાલો, નખ તો મોટા નથી ને તમારા? જુઓ તો મોટા હોય તો આવું લઈને કાપવા પડે, તો આને આપણે શું કહીએ છીએ? નેલ કટર. નેલ એટલે આપણા નખ, નેલ એટલે નખ અને કટર એટલે કાપવાવાળું, બરાબર. ચાલો, હવે પછી આ તો બધાએ જોયું, કોઈ ના નહીં પાડતા. આને કહેવાય છે કેલેન્ડર. તમને તારીખ જોવામાં એ મદદ કરે છે. શું કરે છે? તારીખ જોવામાં મદદ કરે છે. તો મિત્રો, આ હતું આપણું ગુજરાતીનું સોલ્યુશન. કુલ આપણે 4 વિડીયો મૂક્યા છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો. અને 4 વિડીયોની કોરી PDF તમારે જોઈતી હોય તો માતા અથવા પિતાને કહો, નીચે ડિસ્ક્રિપ્શનમાંથી તમને ડાઉનલોડ કરી આપે અને પ્રિન્ટ કઢાવી આપે, જેથી તમે આમનું સોલ્યુશન જોઈ અને લખી શકો, બરાબર. ચાલો, ટૂંક સમયમાં આપણે બીજા જ વિષયનું સોલ્યુશન પણ આપણી ચેનલ ઉપર મૂકવાના છીએ. તો ફટાફટ ચેનલને નીચે લાલ અક્ષરે લખેલું છે. શું લખેલું છે? સબસ્ક્રાઇબ લખેલું છે. શું લખેલું છે? સબસ્ક્રાઇબ. તો આ લખેલું છે ને ત્યાં અડી લો, બાજુમાં બેલ આઇકન આવશે, એ બેલ આઇકનને દબાવી દો એટલે આવું થઈ જશે, તો મારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. આવજો મિત્રો, મળીશું આપણે ફરીથી બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા.